नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नज़र डाल लेते हैं आज की सुर्खियों पर। नारी संरक्षण गुरु की 2 बेटियों की शादी हुई आयोजित। आशीर्वाद देने पहुंचे राज्य मंत्री मनीषाबेन वकील, जिला कलेक्टर समेत के पदाधिकारी। शहर की ऐतिहासिक धरोहर के खस्ताहाल लहरीपुरा दरवाजे की मरम्मत का कार्य अब भी बाकी होने के चलते विपक्षी नेता ने उठाए सवाल। महाराजा सयाजीराव यूनिवर्सिटी के नवनियुक्त वाइस चांसलर विजय श्रीवास्तव की अगुवाई में आयोजित हुई पहली सिंडिकेट बैठक। आइए अब देखते हैं खबरें विस्तार से। वडोदरा शहर के निजामपुरा इलाके में मौजूद नारी संरक्षण गृह की 2 बेटियां वंदना और शीतल के शुभ विवाह को आज आयोजित किया गया। इस मौके पर राज्य मंत्री मनीषाबेन वकील विशेष तौर पर उपस्थित रहे और साथ ही उनकी उपस्थिति में उनकी ओर से नारी संरक्षण गृह की इन दोनों बेटियों और उनके परिजनों के साथ बातचीत कर उन्हें उनके परिवार का हिस्सा होने की अनुभूति करवाई गई। वैसे आपको बता दें कि वंदना और शीतल 3 साल की उम्र से ही नारी संरक्षण गृह में रह रहे हैं और उन दोनों का अच्छी तरीके से संरक्षण गृह में ख्याल रखा जा रहा था। उनकी शादी की उम्र होते ही उनकी शादी भी तय करवा दी गई और आज उनके विवाह के प्रसंग को कई बड़े लोगों की उपस्थिति में संपन्न करवाया गया। आज नारी संरक्षण गृह और सरकार द्वारा 2 દીકરીઓ वंदना और शीतल लग्नનું आयोजन કર્યું છે। अलग अलग समाजना लोको पण आमां जोड़ाया छे અને खास करीने जे समाज माटे जे दीकरीओ माटे खास કંઈ કરી જવા માંગતા હોય એવા દાતાઓ પણ કન્યાદાનના રૂપે ઘણું બધું એમના તરફથી સહકાર આપવામાં આવ્યો છે। નારી સંરક્ષણ ગૃહ દ્વારા પણ ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે દીકરીઓ માટે। લગભગ 3-1 વર્ષની હતી ત્યારે બંને દીકરીઓ અહીં નારી સંરક્ષણ ગૃહમાં આવી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં એમને ખૂબ કાળજી રાખી છે। પોતાની દીકરી તરીકે અમે એનો ઉછેર કર્યો છે અને આજે જ્યારે લગ્નની ઉંમર થઈ છે અને જિંદગીના બીજા પડાવમાં જ્યારે પ્રવેશ કરી રહી છે ત્યારે એમને શુભેચ્છા પાઠવીએ છીએ। ખૂબ સારું લગ્ન જીવન વીતે અને ખૂબ આગળ પ્રગતિ કરે। સાથે સાથે જે દીકરાઓ જે આ દીકરીઓ સાથે લગ્ન કરવાના છે એને પણ હું શુભેચ્છા પાઠવું છું અને જે ઉત્તમ ઉદાહરણ આ દીકરાઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે એ પણ એક સમાજ માટે મેસેજ છે કે કોઈ પણ કાસ્ટની દીકરી હોય અને નારી સંરક્ષણ ગૃહમાં મૂકવામાં આવી હોય, કોઈની કારણોસર એનો ઉછેર અહીંયા થયો હોય તો પણ એને નવી જિંદગી મળે, સારું જીવન મળે એની જવાબદારી જ્યારે આ દીકરાઓએ લીધી છે ત્યારે એમને હું ખૂબ ખૂબ અભિનંદન ને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત વડોદરાના નારી સંરક્ષણ ગૃહમાં 2 દીકરીઓનું લગ્ન સમારંભ યોજાયો છે। માન્ય મંત્રીશ્રી પણ ઉપસ્થિત રહ્યા છે અને બંને બાલિકાઓને અને એમની સાથે લગ્ન કરનાર બંને દીકરાઓને પણ એમણે શુભકામનાઓ આપી। અહીંયા આગળ વડોદરાના તમામ સિનિયર અધિકારીઓ ઉપસ્થિત છે અને તેઓ પણ ખૂબ હૃદયપૂર્વક બંને દીકરીઓને નવા જીવનની શુભકામનાઓ આપે છે અને સમાજના પ્રત્યેક વર્ગમાંથી એમને પદાધિકારીશ્રીઓ તરફથી જાહેર જીવન સાથે સંકળાયેલા તમામ મહાનુભાવો તરફથી શુભકામનાઓ અને સહયોગ પ્રાપ્ત થયો છે। સમગ્ર વડોદરાની જનતાનો આ માટે અમે આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં આપણે વધુ નારી સુરક્ષાની કામગીરી કરી શકીએ। આપણી દીકરીઓને પ્રત્યેક વ્યક્તિઓને વિનંતી કે દીકરીઓને ભણાવે, કન્યા શિક્ષણનું મહત્ત્વ આપે અને એમને વધુ સક્ષમ બનાવીએ અને આપણે બેટી બચાવો અને બેટી પઢાઓ ની ઝુંબેશને વધુ આગળ વધાવીએ। જય। वडोदरा शहर में कई ऐतिहासिक इमारतें मौजूद हैं और इन ऐतिहासिक इमारतों का ध्यान रखना ये पालिका की जिम्मेदारी है। दरअसल वडोदरा शहर के मांडवी इलाके में लहरीपुरा गेट 4 दरवाज़ा मौजूद है, जो बीते कई सालों से वडोदरा शहर की पहचान है। हालांकि कुछ वक्त पहले लहरीपुरा गेट की छत टूट गई थी, जिसके बाद उसकी मरम्मत करवाने की बातें चल रही थी। हालांकि अब भी लहरीपुरा गेट की टूटी हुई छत की मरम्मत
शुरुआत नहीं करवाई गई है, जिसके चलते इस मामले में पालिका पर कई सवाल उठ रहे हैं। ऐसे में विपक्ष की नेता अमीबेन रावत की ओर से फिर एक बार पालिका को इस मामले की याद दिलवाते हुए सवाल उठाए गए हैं। लाखों રૂપિયાના ખર્ચે જે ન્યાય મંદિર ગેટનું કામ એએસઆઈને સોંપવામાં આવ્યું હતું, એ કામ એની ટાઈમ લિમિટ પૂર્ણ થયા સુધી બી હજી ખતમ નહોતું થયું. ત્યાંના સ્થાનિક કાઉન્સિલર ફરીદભાઈ કટપીસે લગભગ 3 થી 4 વર્ષ પહેલાં આ બાબતે કોર્પોરેશનનું ધ્યાન દોરેલું અને કોર્પોરેશનના સંબંધિત અધિકારીએ એએસઆઈને ત્યારે નોટિસ ઇસ્યુ કરેલી કે કામ તાત્કાલિક પૂર્ણ કરો. એ કામ આજ દિન સુધી પૂર્ણ નથી થયું. તદુપરાંત એમાં જે ક્વેશ્ચન રેસ કરેલા કે આ જે કામ થઈ રહ્યું છે એની ગુણવત્તા સારી નથી અને પછી એનું રૂફ પડી ગયું ને કોલેપ્સ થયું. એના પછી બી ફરી આટલું બધું ઇસ્યુ થયા પછી બી તદ્દન નફટાઈ અને બિનજવાબદારીપૂર્વક બિહેવિયર જે અધિકારીઓનું છે, અધિકારીઓને બી સવાલ પૂછવા જોઈએ કે આજ દિન સુધી ત્યાં કામ હજી સુધી ચાલુ કેમ નથી થયું. શહેરની મધ્યમાં એક હિસ્ટોરિક જે ગેટ છે, આ ગેટની નોટ એવી લખેલી હતી કે આ પૌરાણિક ગેટ છે ને આને ડિમોલિશ નહીં કરીને આને સાચવવો જોઈએ. તો જે સાચવવું જોઈએ એવો ગેટ હતો તો આજ દિન સુધી આ નેગ્લેક્ટ કેમ અને આની પાછળ જવાબદાર કોણ? इस पूरे मामले को लेकर शहर के मेयर केयूर रोकड़िया की प्रतिक्रिया भी सामने आई है। तो आइए सुनते हैं कि इस मामले में उनका क्या कहना है। વડોદરા શહેરના મધ્યના 4 દરવાજા વડોદરા માટે ગૌરવરૂપ કહી શકાય અને આની જાળવણીની જવાબદારી અને એના ખર્ચ પાલિકાએ ભોગવીને આ સમગ્ર કામગીરી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ માન્ય સંસ્થા છે, ભારત સરકારની અંદર કામ કરતી આ સંસ્થા છે, એમને સોંપવામાં આવી હતી. જે કદાચ આવા બિલ્ડિંગોની સાચવણી એએસઆઈ એટલે કે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા એ જ સૌથી સારામાં સારી આખા ઇન્ડિયામાં કરતી હોય છે, ત્યારે એમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. પાલિકાએ ખર્ચ પણ કર્યો હતો. ત્યારબાદ છત અચાનક ધરાશાયી થઈ હતી ત્યારે અમે મુલાકાત લઈને એએસઆઈના અધિકારીઓને ત્યાં તાત્કાલિક ધોરણે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ સમય જતાં અમે ફરીવાર એમને નોટિસ દ્વારા પણ જણાવ્યું છે કે આની કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને ચોમાસા પહેલાં આ રીઇન્સ્ટોલ થાય એ ખૂબ જરૂરી છે. નીચેના સ્ટ્રક્ચરને પણ નુકસાન જશે. ત્યારે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓને પણ આગામી દિવસમાં રૂબરૂ બોલાવીને ફરીવાર ચર્ચા કરીને આ કામગીરી પૂર્ણ થાય એ દિશાની અંદર કોર્પોરેશન પ્રયત્ન કરશે. महाराजा सयाजीराव यूनिवर्सिटी में नए वीसी के तौर पर विजय श्रीवास्तव की नियुक्ति के बाद आज पहली बार सिंडिकेट की बैठक आयोजित हुई, जिसमें वाइस चांसलर विजय श्रीवास्तव की अगुवाई में एक मुद्दे पर चर्चा की गई। दरअसल इस सिंडिकेट की बैठक में सिंडिकेट के सभी सदस्यों की उपस्थिति रही और इस बैठक के बारे में रजिस्ट्रार KM चुडासमा ने ज़्यादा जानकारी दी। आज महाराजा सयाजीराव यूनिवर्सिटी ऑफ बड़ोड़ा સિન્ડિકેટ મિટિંગ હતી. નવા વાઇસ ચાન્સલર શ્રી આવ્યા પછી આ ઓફિશિયલી પહેલી મિટિંગ હતી અને 1 પોઈન્ટ સિંગલ એજન્ડા આ મિટિંગની અંદર હતો કે જે કોઈ પણ કમિટીઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની હોય છે તેની અંદર એડિશન કરવા માટે થઈ અને વાઇસ ચાન્સલર શ્રીને હંમેશા સિન્ડિકેટ ઓથોરાઇઝ કરે છે. જે કોઈ પણ કમિટીઝ 2001થી લઈ અને 2024ના ટેન્યોર દરમિયાન જ્યારે બની હોય એની અંદર જે કોઈ પણ ચેન્જીસ આવતા હોય એ ચેન્જીસ ત્યારે કરી શકાય જ્યારે સિન્ડિકેટ મેમ્બર્સ વાઇસ ચાન્સલર શ્રીને ઓથોરાઇઝ કરે અને એ અંતર્ગત ઓથોરિટી મળ્યા બાદ જ વાઇસ ચાન્સલર શ્રી એ કમિટીને મોડિફાઈ કરી શકતા હોય છે. તો એ ફોર્માલિટીના અંતર્ગત આજે આ સિંગલ પોઈન્ટ એજન્ડાની મિટિંગ રાખવામાં આવી હતી અને એજન્ડાને એક્સેપ્ટ કર્યા બાદ સિન્ડિકેટે વાઇસ ચાન્સલર શ્રીને ઓથોરાઇઝ કર્યા છે. હવે પછી કમિટીને મોડિફાઈ કરવા માટે તમામ પ્રકારના એડિશન્સ અને મોડિફિકેશન્સ હવે વાઇસ ચાન્સલર શ્રી એની અંદર કરી શકશે. वडोदरा शहर में किन्नर समाज की ओर से मासीबा के अखाड़े में एक सप्ताह तक विभिन्न धार्मिक आयोजन किए गए, जिसके बाद आज शोभा यात्रा आयोजित कर जवारे का विसर्जन किया गया। शहर के बरानपुरा इलाके में मासीबा के अखाड़े में बहुचर माता मंदिर के परिसर में 18 फरवरी से 24 फरवरी तक किन्नर समाज की ओर से नवचंडी यज्ञ, आनंद के गरबे समेत के विभिन्न कार्यक्रम आयोजित किए गए, जिसके तहत गुजरात समेत अनेक राज्यों में से किन्नर समाज के लोग इन कार्यक्रमों में उपस्थिति देने के लिए पहुंचे। ऐसे में किन्नर समाज की ओर से आज शोभा यात्रा आयोजित की गई।
डीजे के ताल पर ये शोभा यात्रा आयोजित हुई, जिसके तहत जवारे को घोड़ा और बगी में रखकर शोभा यात्रा निकाली गई, जिसके बाद किन्नर समाज के लोगों की ओर से महिसागर नदी में भक्ति भाव से जवारे का विसर्जन करवाया गया। અમારો વડોદરા બરાનપુરામાં અમારો ભારતીય કિન્નર સંમેલન ચાલે છે, જેના અંદર અમારે નવચંડી યજ્ઞ હોય છે, રામાપીર મહારાજનો પાઠ, આનંદનો ગરબો અને જવારા. આજે અમારો જવારા વિસર્જનનો દાડો છે. બધા ઓલ ગુજરાતના ઓલ ઇન્ડિયાના માસીઓ આવ્યા છે અને આજે અમે જવારા વિસર્જન કરવા મહીસાગર જવાના છે. મહીસાગર જવારા પધરાવવાના છે અને બધા વડોદરાની તમામ જનતા માટે, તમામ ગુજરાતની જનતા માટે ખૂબ આરાધના કરવાના છે. એ જવારો એ છે. वडोदरा शहर में स्मार्ट सिटी के तहत विकास के कई बड़े बड़े वादे किए जा चुके हैं और स्मार्ट सिटी के नाम पर लाखों करोड़ों रुपयों के विकास के कार्य भी करवाए जा रहे हैं, लेकिन पहले से ही जो जगहें वडोदरा शहर में मौजूद है उनकी मरम्मत का कार्य नहीं हो पा रहा है। दरअसल शहर के सामाजिक कार्यकर कमलेश परमार आज प्रतापनगर ब्रिज पर पहुंचे और उनकी ओर से ये बताया गया कि प्रतापनगर ब्रिज के हाल काफ़ी खस्ता है। जैसे कि आप इन दृश्यों में देख सकते हैं, प्रतापनगर ब्रिज के एक हिस्से की दीवार टूट चुकी है और दूसरा हिस्सा कभी भी धराशायी हो सके ऐसी स्थिति में नजर आ रहा है। ऐसे में अगर कोई बड़ा हादसा हुआ तो फिर इसका जिम्मेदार कौन होगा? जब विकास के बड़े बड़े वादे कर लाखों करोड़ों रुपयों के खर्च करवाए जा रहे हैं तो फिर इस ब्रिज की मरम्मत का कार्य आखिर क्यों नहीं हो रहा है? ऐसे में इस मामले में सामाजिक कार्यकर कमलेश परमार की ओर से आवाज़ उठाते हुए ये कहा गया है कि अगर जल्द से जल्द पालिका की ओर से इस मामले में कोई सूद नहीं ली गई तो फिर उनकी ओर से बड़े पैमाने पर आंदोलन किया जाएगा। वडोदरा शहर में आवेल बड़ोड़ा डेरी थी जे मांडवी जतो जे मुख्य मार्ग है, आ रोड पर जो प्रतापनगर ब्रिज है ये बे विस्तार ने जोड़तो ब्रिज है और मुख्य ब्रिज है, परंतु कही शकाय कि वडोदरा शहर अंदर विकास की बातों थई रही है। साथे साथे टूंक समय पहले जे ब्रिजो जे नवीन बनावाना है एनी जाहेरात करवामां आवी, परंतु जे वडोदरा शहर अंदर जूना जर्जरित ब्रिज है तेने रिनोवेशन कामगीरी केम करवामां नथी आवती। साथे साथे जे आ ब्रिजनी कामगीरीनी अंदर कंईक ने कंईक તમે જોઈ શકો, ટૂંક સમય પહેલે પણ આ બ્રિજમાંથી એક ભાગ પડી ગયો હતો અને કોઈને જાનહાની નથી થઈ, પરંતુ જો આ બ્રિજની રેલિંગ હવેથી પડશે ને કોઈને જાનહાની કે ઈજા થશે તો તેનો જવાબદાર કોણ? વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી વિનંતી છે કે પ્રતાપનગર બ્રિજની જે પણ દિવાલો, જે આજુબાજુની દિવાલો જે જર્જરિત હાલતમાં હોય તેની તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે, નહીં તો જો આ બ્રિજની રેલિંગ કોઈના ઉપર પડશે અને કોઈને જાનહાની થશે તો તેનો તમામ જવાબદાર વડોદરા મહાનગર સેવા સદન રહેશે। નહીં તો આવનારા દિવસોમાં અમારી મુખ્ય માંગ એક જ છે કે જો આ બ્રિજની રેલિંગ તાત્કાલિક રિનોવેશન કરવામાં નહીં આવે અને કોઈના ઉપર પડશે તો આગામી દિવસોમાં અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। તેની તમામ જવાબદારી વડોદરા મહાનગર સેવા સદનની રહેશે, સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરોની રહેશે। वडोदरा शहर के चांद इलाके से ये खबर सामने आ रही है, जहां पर बस्ती बिना के खेतों में 18 मीटर की सड़क बनवाने की कामगिरी शुरू करवाई गई है। दरअसल लाखों रुपयों के खर्च पर ऐसे काम शुरू करवाए जाते हैं जिनका कोई मतलब नहीं होता है। ऐसे में वार्ड नंबर 1 के कॉरपोरेटर पुष्पाबेन वाघेला आज इस जगह का जायजा लेने पहुंचे और उनकी ओर से इस मामले में पालिका पर भ्रष्टाचार के आरोप लगाए गए। અમારા વોર્ડ નંબર 1માં સૂચિત TP 49 FP 176/2 રવિ શેખરની બાજુમાં છાણી અમે સવારમાં ગયા 3 કોર્પોરેટર, કારણ કે એક પણ ઘર છે નહીં બનાવેલો અને જંગલ મેં મોર નાચા કિસને દેખા, જંગલમાં મંગલ કરીને જે રોડ બનાવી દીધો રાતોરાત 350 મીટર લંબાઈનો અને 18 મીટર પહોળાઈનો 1.5 ફૂટનું ડિવાઈડર। એટલે અમારી માંગણી એટલી જ છે, રોડ બનાવ્યો રાતોરાત સારો વિકાસ થાય છે ત્યાં, કે જે સાઈડો ચાલુ થશે એનો વિકાસ થશે,
પણ જે ઓલરેડી વેરો ભરે છે, જે લોકો વર્ષોથી 8-8, 9-9 વર્ષથી રહે છે, જે રોડ એ બે રોડ એવા છે કે રામા કાકાની ડેરીની સામે યોગીનગરથી લઈને ક્રિષ્ના એમ્પાયર સુધીનો રોડ અને બીજો છાણીથી દુમાણનો રોડ, આ બે રોડ માટે અમે લોકો 3 કોર્પોરેટરો એટલું બધું ઝઝૂમી રહ્યા છે. તો અહીંયા ખર્ચો નહીં પડ્યો ને અહીંયા રાતોરાત 70 લાખ રૂપિયા ખર્ચો સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી પાડ્યો. એટલે કોર્પોરેશનનું અંધેરી નગરીને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા, અને વહીવટ એટલો સરસ છે કે જ્યાં કોઈ 1 રૂપિયાની આવક નથી ત્યાં રોડ છે, અને જ્યાં ટેક્સ ભરે છે ત્યાં રોડ નથી. અમારી માંગણી એટલી જ છે કે આ રોડ બનાવે એનો અમને વાંધો નથી, પણ અમારા 2 રોડ છે એ 2 રોડનો પણ ખર્ચો સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી પાડી આપો અથવા વ્યવસાય વેરાની ગ્રાન્ટમાંથી પાડો, પણ અમારા બંને રોડ બી તાત્કાલિક ચાલુ કરો. ભારતીય જનતા પાર્ટીના મોટા માથાના બિલ્ડરોની જમીનો છે આજુબાજુમાં, એટલે એમને ફાયદો કરવા માટે બનાવ્યો. वैसे इस पूरे मामले को लेकर स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल की ओर से भी प्रतिक्रिया दी गई है, तो आइए सुनते हैं कि उनका इस मामले पर क्या कहना है. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વાયત્ત સરકારના અને કેન્દ્ર સરકારના ગ્રાન્ટમાંથી અલગ અલગ હેડમાંથી અલગ અલગ કામો થતા હોય છે. એમાં સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી આ રોડ હાલમાં બન્યો છે, અને હું એવું પણ માનું છું કે જે અમદાવાદની વાત કરું તો રિંગ રોડ પહેલાં એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં આપવામાં આવ્યું, પાણી, ડ્રેનેજ, રોડ, લાઇટ, ત્યારબાદ તેનું પ્રોપર ડેવલપમેન્ટ થયું. હાલ આ નાના મોટા રોડ વડોદરા કોર્પોરેશનમાં જે પ્રકારે બનાવીશું અને બનાવવાના છે એમાં જૂના એરિયાને પણ ક્યાંય બાકાત નથી રાખવાના. જૂના એરિયામાં પણ અમારા એન્જિનિયરોના માધ્યમથી જે પણ નોર્મ્સ સાથે કામ મુકાયા છે એ બધા જ કામ સ્વર્ણિમની ગ્રાન્ટમાં અથવા સ્માર્ટ સિટીમાં અથવા 15મા નાના પંચમાં અથવા જે અમારી પોતાની ગ્રાન્ટ છે કોર્પોરેશનની એમાંથી અમે કરવાના જ છે. સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ હશે તો એનું ડેવલપમેન્ટ પ્રોપર રીતે આગળ સમયમાં થશે એવો અમને વિશ્વાસ છે. વડોદરા શહેરમાં રહેતા દરેક વ્યક્તિ પોતાના ઘર સુધી અથવા પોતાના આંગણ સુધી રોડ, રસ્તા, પાણી, લાઇટનો એક આગ્રહ હોય છે, અને એક જવાબદારીના ભાગરૂપે અમે એને પૂરું પણ પાડતા હોય છે. અને જ્યાં જૂના વિસ્તારની વાત કરીએ, જૂના વિસ્તારમાં ગત વખતે અમે 700 ટન જેટલો માલ વડોદરા કોર્પોરેશનમાં વાપર્યો છે. આની સાથે સાથે બીજા ઘણા કામો એવા કર્યા છે જેનાથી અન્ય શહેરોના સરખામણીએ જૂના વિસ્તારોમાં પણ અમે કામ કર્યું છે. રહી વાત ટીપી સ્કીમો જ્યારે મંજૂર થતી હોય છે એની સાથે ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં રોડ રસ્તા ખુલ્લા થતા હોય છે, અને જે પ્રોપર વેમાં કામ કરવાનું હોય છે એ જ કરીએ છીએ. कोरोना के कम होते आंकड़ों के चलते राज्य सरकार की ओर से ऑफलाइन पढ़ाई को शुरू करवाने की इजाज़त दे दी गई, जिसके बाद अब ऑफलाइन पढ़ाई शुरू हो चुकी है. ऐसे में महाराजा सयाजीराव यूनिवर्सिटी में भी छात्र ऑफलाइन पढ़ाई के लिए जा रहे हैं. दरअसल महाराजा सयाजीराव यूनिवर्सिटी की फैकल्टी ऑफ साइंस में ऑफलाइन पढ़ाई की शुरुआत होते ही छात्रों की ओर से ट्रेडिशनल डे मनाया गया. सभी छात्र पारंपरिक वस्त्रों में दिखाई दिए और साथ ही उनकी ओर से ऑफलाइन पढ़ाई शुरू होने की खुशी भी जताई गई. इसके साथ ही छात्रों की ओर से फैकल्टी के डीन का धन्यवाद भी अदा किया गया. तो ऑफलाइन शिक्षा शुरू होने पर छात्रों की क्या प्रतिक्रिया है, आइए सुनते हैं. વર્ષ પછી એક ફ્રેશ સ્ટાર્ટ અમારી સાયન્સ ફેકલ્ટી કરવા જઈ રહી છે, જેણે આ ટ્રેડિશનલ ડે ને બધા સાયન્સ વીકનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. તેથી અમે ડીન સરને આભાર વ્યક્ત કરીએ છીએ, અને હવે અમે આવી જ રીતે ઓફલાઈન સ્ટડી કરી શકીએ એવી અમારી સરને રિક્વેસ્ટ છે કે હવે કોઈ પ્રોબ્લેમ વગર અમે લોકો સરખું સ્ટડી કરી શકીએ. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का. ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ. BRG ग्रुप
ब्रेक के बाद BRG न्यूज़ रूम में आप सभी का स्वागत है। नेपाल में पावर लिफ्टिंग की प्रतियोगिता आयोजित हुई थी, जिसके लिए गुजरात राज्य के 2 खिलाड़ियों की नियुक्ति हुई थी। उसमें वडोदरा शहर के वेदांत आहिर राव की ओर से सब जूनियर कैटेगरी में गोल्ड मेडल हासिल कर शहर का गौरव बढ़ाया गया है। दरअसल वेदांत आहिर राव बीते कई सालों से पावर लिफ्टिंग की ट्रेनिंग ले रहे थे और उनकी ओर से इससे पहले भी कई प्रतियोगिताओं में मेडल हासिल किए गए हैं। ऐसे में नेपाल में आयोजित पावर लिफ्टिंग की इस प्रतियोगिता में उन्होंने 10 खिलाड़ियों को पीछे छोड़कर ये मेडल अपने नाम किया। तो आइए उन्हीं से जानते हैं उनके इस सफ़र के बारे में। इंडो नेपाल इंटरनेशनल सीरीज थी, जेमा मैं इंडिया ने रिप्रेजेंट कर्યું। મને એમાં ગોલ્ડ આવ્યો 93 kg सब जूनियर क्लासમાં। મારા વેટ કેટેગરીમાં 10 પાર્ટિસિપન્ટ હતા, જેમાંથી મેં ગોલ્ડ મેડલ મારા કોચને અને મારા પેરેન્ટ્સને બધાને કોમનવેલ્થ ગેમ્સને માં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું છે અને તઈ પણ મેડલ લાવવું છે। ઇન્ડો નેપાલના વચ્ચે હતો, એટલે ઇન્ડિયન નેપાલના વચ્ચે। હું એવું જ કહેવા માંગીશ કે તમે સ્પોર્ટ્સમાં આવો, સ્પોર્ટ્સથી તમારું ગ્રોથ પણ થશે અને અગર તમે આગળ રિપ્રેઝેન્ટ કરશો ઇન્ડિયાને તો તમારું પણ નામ થશે, ઇન્ડિયાનું પણ નામ થશે। એટલે સ્પોર્ટ્સ બહુ સારી વસ્તુ છે ને એમાં તમે આગળ પરસ્યુ કરો। એમને અપીલ કરવા માંગે અમારા જેટલા પણ પ્લેયર્સ જે સિલેક્ટ થાય છે નેશનલ માટે ગુજરાત તરફથી રમવા જાય છે, તેમને એટલી જ અપીલ છે કે અમારું જે ત્યાં રહેવાનું ને ખાવાનું જે અમારું જે છે એક્સપેન્સિવ એ થોડું હેન્ડલ થઈ જાય તો અમને થોડો સપોર્ટ વધી જાય। કારણ કે અમારું ગેમ પ્રત્યે પણ અમારા કોસ્ચ્યુમ જે છે, શૂઝ છે, જે એસેસરીઝ છે એ બહુ જ મોંઘી આવે છે, જે અમે જાતે તો પરચેસ કરી જ રહીએ છીએ, પણ એને પાછા અમારે આવવા જવાનો ખર્ચો, અમે પાસે 2 થી 3 પ્લેયર્સ એવા છે જે સારું રમી રહ્યા છે પણ એમને કોઈ सपोर्ट नहीं મળતો फैमिली तरफ। मालोद गांव निकट कल हादसा हुआ था, जिसमें 3 लोगों की घटनास्थल पर ही मौत हो गई थी। ऐसे में इस घटना की जानकारी मिलते ही घटनास्थल पर भरूच के सांसद मनसुखभाई वसावा और करजन के पूर्व विधायक सतीशभाई निशाड़िया पहुंचे। उनकी ओर से इस जगह का संज्ञान लेते हुए इन सभी लोगों की मौत पर दुख जताया गया और साथ ही वहां से रेती खनन का मामला भी सामने आ रहा है। ऐसे में सांसद और पूर्व विधायक की ओर से संबंधित अधिकारियों को और मामलतदार को इस मामले में पूछताछ के लिए बुलाकर उनकी ओर से इस पूरे मामले में जानकारी जुटाई गई। ખનીજવાળાની ટીમ મોકલવાની વાત કરી સાહેબ, અમે વાત તો કમ એના આવે તો તમે નહીં કરી શકો મામલતદાર તરીકે? કરીએ છે ને સાહેબ। હું કર્યું તમે? હું કર્યું બોલો ને? ટૂંકમાં મામલતદાર માટી અને રેતી આ તાલુકાઓની અંદર બેફામ બે ચોરી ચાલે છે। આ સુધી આપણા કોઈ તંત્રએ આની અંદર ધ્યાન આપ્યું નથી। 2 નંબરની આખી માણસો મરી ગયા ખબર છે ને? આ બેને આ વરમાં હાથ મરી ગયા, આ 3 તો આજે મર્યા, આખા વરસથી ચાલે છે આવું। પહેલાય મરી ગયા માણસો મરે, તેમની કિંમત નહીં। અને ખરેખર બે હપ્તા લેવાના હારા લાગે છે। હપ્તા નથી લેતા આ કેમ ચાલે તે મને કહો સાહેબ। આ તો તમે હપ્તા નથી લેતા આ કેમ ચાલે છે કહો? પુસ્તકશાસ્ત્રીને અરે તમે બી ઇન્વોલ્વ છો ભાઈ, તમે બી ઇન્વોલ્વ છો, તમે બી ઇન્વોલ્વ છો, તમે બી ઇન્વોલ્વ છો। હું હોતો છે સાહેબ શહેરમાં કેટલા હપ્તા મળે છે? જો સાહેબ આ શહેરમાં જે નવી લીઝ માટે પેલી લોક સુનાવણી હતી ને ત્યારે મેં સરપંચને કીધું હતું, સરપંચ ફૂટલો છે, સરપંચ ફૂટલો છે, તમે મંજૂર કા કરવા દો છો પહેલી? તમે મંજૂર કરો, તમે બોલો અરે તમારો બે હાથ અરે પણ ખરા ને કોણ છો તમે? હું તો સર્કલ છું સાહેબ। સર્કલ છો તો તમને આ વિસ્તારના સર્કલ છો? સર્કલની શું ડ્યુટી છે? શું ડ્યુટી સર્કલની? ઉભારો સર્કલની શું ડ્યુટી છે? એને ઉપરાણો લેવા આવ્યા છો? કાલે માલોદ પાસે ભરૂચ તાલુકાના જનોર ગામના પ્રવાસીઓના સામાજિક પ્રસંગે જતા હતા તો ત્યાં પાછળથી રેતીના હાઈવાવાળાએ એમને ઠોકી દીધું અને 3 માણસ સ્થળ પર મરી ગયા। અને એટલી કરુણ ઘટના છે, મેં વિડીયો પર જોયું કે ખરેખર માનવતાની દૃષ્ટિએ ટ્રકવાળાએ ભાગી નહીં જવું જોઈએ, એમને સારવાર માટે દવાખાને કે કોઈ પણ વ્યવસ્થા કરવી જોઈતી હતી, પરંતુ એ ભાગી ગયો। અને આ 3 લોકોની ઘટના નથી, ભૂતકાળમાં આ જ વર્ષે એક જ વર્ષમાં 7 થી 8 અલગ અલગ ઘટનાઓ ઘટી છે। અને આ જે ઘટના અકસ્માતની ઘટના ઘટે છે એમાં આ જે રેત માફિયાઓ છે એ રેત માફિયાનું આ બધું કાવતરું છે। અહીંયા રેત માફિયાઓ બેફામ પ્રમાણે રેતીનું વહન કરી રહ્યા છે,
નદીમાં પણ અનલીગલી પાડા બનાવીને નદીને રોકીને રેતી કાઢે છે અને આપણે આ જોઈ રહ્યા છે કે આ રેતીની જે ટ્રકો છે એ ટોટલી ટ્રકો રેતીથી ભરેલી છે અને પાણીથી ટપકે છે, એ પણ ગેરકાનૂની છે. અને આ ગેરકાનૂની પ્રવૃત્તિ ઘણા સમયથી આ વિસ્તારની અંદર ચાલે છે. અગાઉ પણ અમે યોગ્ય જગ્યાએ ધ્યાન દોર્યું છે, રજૂઆતો કરી છે, લેખિતમાં ધ્યાન દોર્યું છે. થોડો ટાઈમ બંધ રહે પણ રાબેતા મુજબ ફરી ચાલુ રહે છે. આના પાછળ એક જ વસ્તુ કે સ્થાનિક રાજકીય નેતાઓના સહકારના કારણે અને કેટલાક સ્થાનિક રાજકીય નેતાઓ આમાં ભાગીદાર હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે અને રેત માફિયાઓ બેફામ બની છે. એનું કારણ પણ આ છે કે સ્થાનિક નેતાઓ આ રેત માફિયા સાથે મિલીભગત છે, ભાગીદાર છે. એના કારણે નિર્દોષ માણસોના જીવ ગયા છે. એના પહેલાં પણ 7 થી 8 લોકોના જીવ ગયા છે. અને નદીની અંદર જે રેતી કાઢે છે એમાં પણ ઘણા બધા ભૂતકાળની અંદર એ ડૂબી જવાની ઘટના ઘટી છે. તો ખરેખર આ રેત માફિયાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આ જેટલી ટ્રકો છે આજે પાણી ટપકે છે એ તમામ ટ્રકોની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે મામલતદારને કહું છું, કીધું છે, પ્રાંતને પણ કીધું ને પોલીસને પણ મેં કીધું છે. આ જેટલી રોડ પર ટ્રકો ઊભી છે એ તમામ પાણી જે ટપકતી ટ્રકોની સામે કાર્યવાહી કરો. આવી રીતના ભૂતકાળની અંદર બહુ ગેરકાનૂની રીતના આ કૃત્ય ચાલ્યું છે અને સાથે ઓવરલોડ ટ્રકો જવાના કારણે આ રસ્તા બિલકુલ તૂટી ગયા છે અને રસ્તા તૂટી જવાના કારણે સામાન્ય લોકોને અવરજવર કરવા માટે ખૂબ મોટી તકલીફ પડે છે. તો આમ પ્રજાના માટે હું તો લડવાવાળો માણસ જ છું. એમાં કોઈ પણ મોટો ચમરબંધી હતી આ રેત માફિયા એને અમે છોડવાના નથી. સરકારમાં આવા લોકોની સામે કડક રીતના કાર્યવાહી થાય એ રીતના મારી સંપૂર્ણ માંગણી રહેશે. સાહેબ, લોકમાં આવી ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટીના એમએલએ છોકરાઓની લીસો ચાલે છે, એ બાબતમાં સાહેબ તમારે શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીનો એમએલએનો છોકરાની લીઝ ચાલતી હોય કે એના સગાની ચાલતી હોય કે એના ભાગીદારી પણ કોઈ બી હશે, કોઈ પણ મોટો ચમરબંધી હશે એને છોડવામાં નહીં આવે. मेडिसिनल प्लांट कल्टीवेशन प्रोजेक्ट के अनावरण कार्यक्रम को राजपीपला के डॉक्टर बाबा साहेब आम्बेडकर हॉल में आयोजित किया गया. GACL एजुकेशन सोसाइटी, पोचाभाई फाउंडेशन और जिला वहीवट तंत्र की ओर से CSR एक्टिविटी के तहत नर्मदा जिला के सागबारा तालुका के गांवों में मेडिसिनल प्लांट कल्टीवेशन प्रोजेक्ट के अनावरण को आयोजित किया गया, जिसमें जिला आयोजन अधिकारी SS पांडे समेत कई पदाधिकारी उपस्थित रहे. दरअसल सभी पदाधिकारियों की उपस्थिति में नौंधारानो आधार प्रोजेक्ट के लाभार्थियों को किट्स वितरित भी की गई और इसके साथ ही मेडिसिनल प्लांट कल्टीवेशन के 100 जितने लाभार्थियों को प्रमाण पत्र भी दिए गए. राजपीपला के डॉक्टर बाबा साहेब आम्बेडकर हॉल में एक कार्यक्रम आयोजित किया गया था. આજના GACL ના CSR અંતર્ગત જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા સાગબારાના 5 ગામોની બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીની અંદર ઔષધીય વનસ્પતિનું વાવેતર કરી અને ખેડૂતોને આવકમાં વધારો થાય તથા ત્યાંના જે લોકલ ભગતો જે છે એમનું જ્ઞાન જે છે, એમની જે આવડત છે એને લુપ્ત થતી બચાવી અને ફરીથી એમના જ્ઞાનનો ઉપયોગ કરી અને લોકોને આવક મળે એ માટેનો આ એક અનોખો પ્રોજેક્ટ આજે અહીંયા લોન્ચ કર્યો છે, જેની અંદર અમે સંસ્થા તરફથી આ વિસ્તારની જે બાયોડાયવર્સિટી છે એનું મેપિંગ કરીશું. ત્યાં જે ઔષધીય વનસ્પતિ મળી રહ્યા છે એનું લિસ્ટ કરવામાં આવશે. ત્યાંના ભગતો સાથે મિટિંગ કરીશું અને જે લુપ્ત થતી વનસ્પતિ છે એની ત્યાં નર્સરી બનાવીશું, જેની અંદર અત્યાર હાલમાં અમે દેડિયાપાડાની અંદર જે કરી રહ્યા છીએ આદિ ઔષધિ ગ્રુપ સાથે, તે પ્રમાણે ત્યાં પણ તુલસી છે, લેમનગ્રાસ છે, એલોવેરા છે, વાંદર ચીપીઓ છે, ગળો છે, આ બધી વનસ્પતિઓનું ત્યાં વાવેતર કરીશું, એની નર્સરી બનાવીશું અને પછી આ બધા જે અમારા ગામોના સભ્યો છે એ સભ્યોના ખેતરમાં એનું વાવેતર કરી અને એ કાચો માલ પણ અમે ત્યાં લઈશું અને એમાંથી પ્રોડક્ટ બનાવી અને એક નવી પ્રોડક્ટ અમે આપીશું અને જેથી કરીને ત્યાંના લોકોની જે બાયોડાયવર્સિટી છે એનું સંરક્ષણ થશે, જે લુપ્ત થતી વનસ્પતિ છે એનું ફરીથી વાવેતર થશે અને આ પ્રમાણે બાયોડાયવર્સિટીનું સંવર્ધન થશે
અને એનું સંરક્ષણ થશે. આ એક પ્રોજેક્ટનું આજે અહીંયા લોન્ચિંગ કર્યું છે અને એના માટે GSL કંપનીએ એના CSR હેઠળ અમને સહયોગ કર્યો છે. માટે GSL કંપની અને જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબનો આભાર. पंचमहाल के हालोल में पावागढ़ शक्तिपीठ मौजूद है, जहां पर माताजी के मंदिर में लोग बड़ी तादाद में दर्शन के लिए पहुंचते हैं। ऐसे में इस बार पावागढ़ में काफ़ी वक्त बाद बड़ी तादाद में भक्त दर्शन के लिए पहुंचे। यहां तक कि वहां पर दर्शन के लिए जाने के लिए जो रोपवे की सुविधा है, वहां पर भी लंबी लंबी कतारें देखने मिली। दरअसल हर साल वहां पर काफ़ी बड़ी तादाद में भक्त पहुंचते हैं, ऐसी खबरें आती ही रहती है। ऐसे में कोरोना के आंकड़े कम होते ही फिर एक बार पावागढ़ में दर्शन के लिए भक्तों की भारी भीड़ दिखाई दी। हालांकि पावागढ़ में नूतन मंदिर के निर्माण का कार्य जारी है। ऐसे में जब इस मंदिर का निर्माण कार्य खत्म हो जाएगा, तब इससे भी ज़्यादा भक्तों के आने की आस जताई जा रही है। जूनागढ़ के केशोद के जलाराम मंदिर पर विभिन्न तरह के मेडिकल कैंप आयोजित किए गए, जिसमें बड़ी तादाद में केशोद के लोगों ने उपस्थित रहकर मेडिकल कैंप का लाभ लिया। जलाराम मंदिर केशोद की ओर से श्री रणछोड़ राय जी अस्पताल राजकोट के सहकार से हर माह के तीसरे रविवार पर नेत्र निदान कैंप, जोड़ों के दर्द के लिए कैंप और साथ ही होम्योपैथी और डायबिटीज़ के कैंप का आयोजन किया जाता है। उसी के भाग स्वरूप इस बार भी ये कैंप आयोजित किए गए थे, जिसके तहत केशोद के कई अग्रणियों की भी उपस्थिति रही थी। दरअसल इन कैंप के तहत कई मरीजों का इलाज किया गया और साथ ही जिन लोगों को ऑपरेशन की ज़रूरत थी, उन्हें राजकोट रणछोड़ दास जी ट्रस्ट अस्पताल में इलाज के लिए भेजा भी गया। एस्पिरेशनल डिस्ट्रिक्ट के तहत नर्मदा जिला में समीक्षा बैठक का आयोजन हुआ, जिसमें कई पदाधिकारियों की उपस्थिति रही। केंद्रीय प्रभारी सचिव डी थारा की अगुवाई में एस्पिरेशनल डिस्ट्रिक्ट के तहत राजपीपला कलेक्टराई में समीक्षा बैठक का आयोजन हुआ। इस बैठक के तहत नर्मदा जिला कलेक्टर DA शाह की ओर से जिला में आरोग्य, पोषण, शिक्षा, कृषि और विभिन्न सेवाओं की कामगिरी का प्रेजेंटेशन दिया गया। उपस्थित सभी पदाधिकारियों की ओर से इन सभी मुद्दों पर चर्चा की गई। इसके साथ ही केंद्रीय प्रभारी सचिव डी थारा की ओर से इन चर्चाओं के दौरान केंद्र राज्य सरकार की सभी योजनाओं के लाभ आम जनता तक पहुंचाने के बारे में ज़रूरी मार्गदर्शन टीम नर्मदा को मुहैया करवाया गया और साथ ही उनकी ओर से अधिकारियों को सूचनाएं भी दी गई। कल विश्व मातृभाषा दिन था, जिसके तहत विभिन्न जगहों पर विभिन्न कार्यक्रम आयोजित हुए थे। ऐसे में राजपीपला में भी विश्व मातृभाषा दिन को मनाया गया। नर्मदा जिला शिक्षा और तालीम भवन और साथ ही जिला शिक्षा अधिकारी की कचहरी की ओर से 21 फरवरी के दिन विश्व मातृभाषा दिन के चलते जिला शिक्षा तालीम भवन पर मातृभाषा सज्जता और सृजनात्मकता चिंतन शिविर का आयोजन किया गया था, जिसके तहत DIET के प्राचार्य MG शेख, निवृत्त जिला शिक्षा अधिकारी, साहित्यकार समेत कई पदाधिकारी उपस्थित रहे थे। उपस्थित सभी लोगों की ओर से दीप प्रागट्य कर राजपीपला में इस कार्यक्रम की शुरुआत करवाई गई और फिर विश्व मातृभाषा दिन के तहत कार्यक्रम को संपन्न करवाया गया। विश्व मातृभाषा दिवस अपना रिस्पेक्टेड PM रिस्पेक्टेड मोदी सर द्वारा जे सूचित છે અને કહેવામાં આવ્યું છે એ મુજબ સર દ્વારા આજનો દિવસ જે આપણી માતૃભાષાને આપણે યાદ કરીએ, તેનું ગૌરવ અનુભવીએ અને સાથે સાથે આપણી માતૃભાષામાં રહેલા વિશેષ જે બાબતો છે તેને ધ્યાનમાં રાખી આપણે ઉજવણી કરીએ, એ સંદર્ભે અમે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં અમે અમારા માધ્યમિક
શાળાના એક રિસ્પેક્ટેડ ટીચરશ્રીઓને અમે આજે બોલાવ્યા છે. એ કાર્યક્રમ અમારો સુંદર રીતે આયોજન થયું છે અને વિશેષમાં એ કહીશ કે તજજ્ઞ તરીકે રિસ્પેક્ટેડ જાણીતા કવિ અને સાહિત્યકાર અને રિટાયર્ડ DO રિસ્પેક્ટેડ ડૉક્ટર નૈસદભાઈ મકવાણા સર, પછી અમારી સાયન્સ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ગુજરાતી આર્ટ્સ વિભાગમાં જે ગુજરાતી તરીકે પ્રોફેસર સાહેબ છે એમને ઇન્વાઇટ કર્યા છે. ટૂંકમાં રિસ્પેક્ટેડ નરેન્દ્ર મોદી સરના સૂચન અનુસાર અમે માતૃભાષાના સારા પાસાઓની ચર્ચા રિસ્પેક્ટેડ ટીચરશ્રીઓ દ્વારા વિદ્યાર્થી સુધી પહોંચે એ પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। नारी संरक्षण गृह की 2 बेटियों की शादी हुई आयोजित, आशीर्वाद देने पहुंचे राज्य मंत्री मनीषाबेन वकील, जिला कलेक्टर समेत के पदाधिकारी। शहर की ऐतिहासिक धरोहर के खस्ताहाल लहरीपुरा दरवाजे की मरम्मत का कार्य अब भी बाकी होने के चलते विपक्षी नेता ने उठाए सवाल। महाराजा सयाजीराव यूनिवर्सिटी के नवनियुक्त वाइस चांसलर विजय श्रीवास्तव की अगुवाई में आयोजित हुई पहली सिंडिकेट बैठक। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।